કહેશો? મારું નામ નેહા મનીષ શાહ છે. હું બોરીવલી સાઈબાબા નગરમાં રહું છું અને મારી ઉંમર 30 વર્ષની છે. તમે કઈ જ્ઞાતિના છો બેન? અમે લોકો દેરાવાસી જઈએ છીએ. અચ્છા અચ્છા. હવે તમે મને એમ કહેશો કે આ બોરીવલીમાં તમારા ઘરની પાસે ડોક્ટર સોનલ સંઘવી છે, જે હોમિયોપેથી ડોક્ટર છે, તમે એમનો કોન્ટેક્ટ કેવી રીતે અને શેને માટે કરેલો? મારી એક ફ્રેન્ડ છે સંગીતા કરીને, એણે મને કીધું હતું કે હું મારી ટ્રીટમેન્ટ અહીંયા સોનલ સંઘવી પાસે કરાવું છું, તો બહુ સારી ડૉક્ટર છે. તો મને ઘણાએ કીધું હતું કે આ હોમિયોપેથિકની ટ્રીટમેન્ટ ભલે થોડીક લાંબી હોય છે પણ એ જળમૂળથી બધા રોગ કાઢી લે છે. એટલે પછી મેં કીધું ઘરની બાજુમાં જ છે એટલે હું પ્રિફર વધારે કરું છું કે દૂર જવું નહીં, એટલે મેં સોનલ સંઘવી. વેરી ગુડ. હવે શેને માટે તમે કયા, તમારા માટે કે ફેમિલી મેમ્બર, કોને માટે આ ટ્રીટમેન્ટ માટે પહેલા આવેલા? મારી બેબીને છે ને લાઇકલ પ્લેનસ કરીને બીમારી હતી. જરા પાછું આ રોગનું નામ બોલશો બેન? લાઇકલ પ્લેનસ એ શેનો રોગ છે? ચામડીનો રોગ છે. અચ્છા, એટલે આ કોઈ ગંભીર પ્રકારની બીમારી ગણાય છે? કોઈક લોકો કહે છે કે નાના બાળકોમાં બહુ ઓછી જોવા મળે છે. એટલે રેર બીમારી જેને કહેવાય કે 2-5 હજાર 10,000 એક બાળકને થાય એવી આ બીમારી છે. હા, એવી બીમારી છે. છે એટલે તમારી દીકરી એવી બીમારીથી પીડાતી હતી હા, અને એના ઉપચાર માટે, એમની ટ્રીટમેન્ટ માટે તમે અહીંયા આવ્યા. ટ્રીટમેન્ટ માટે આવી. ઓકે ઓકે. તો આ સોનલબેનની ટ્રીટમેન્ટથી તમારી દીકરીને કઈ ફાયદો થયો? 80% જેટલો ફાયદો થઈ ગયો. 80%? હા. ઓહો. તો અત્યારે તમારી દીકરી કેટલા વર્ષની છે? અત્યારે મારી દીકરી 7.5 વર્ષની છે. એટલે તમે અહીંયા એમની પાસે લઈને 2010માં આવ્યા ત્યારે તો એ 5-1 વર્ષની હશે. હા. અને અત્યારે 80% સુધારો છે. આ 80%નો સુધારો કેટલા સમયમાં થયો? મેં 2011 સુધી એની ટ્રીટમેન્ટ કરી હતી અહીંયા આગળ. એટલે 1 વર્ષની અંદર 80%. પણ અહીં આવતા પહેલા તમે બીજા કોઈ ડોક્ટરોની ટ્રીટમેન્ટ કરેલી? હા, મેં ઘણા બધા ચામડીના મોટા મોટા ડોક્ટરોની ટ્રીટમેન્ટ. એટલે પેલા એલોપેથી ડોક્ટર્સ, એ લોકોએ તો સ્ટેરોઇડ્સ આપ્યા હશે તમને? બાપરે, આટલા નાના બાળકને સ્ટેરોઇડ આપ્યા હતા અને છતાં અસર નહોતી થતી? નહીં. પણ આપણે જે વાત આજે કરવાની છે, આ તો તમને તો એક બાળક હતું, તમારી દીકરી માટે તમે આવેલા. અત્યારે આપણે એ વાત કરવાની છે કે બાળકો ન થતા હોય એમને ડોક્ટર સોનલ સંઘવી કઈ રીતે મદદરૂપ છે. તો આ તમારી દીકરીની ટ્રીટમેન્ટમાંથી તમને આ ક્યાં સૂઝ્યું, કેવી રીતના? એકચ્યુઅલી મને મારી દીકરીની ટ્રીટમેન્ટ ઘણો બધો ફાયદો થયો હતો. તો એ તમે છે ને, મારા પીરિયડ્સ બહુ ઇરેગ્યુલર હતા. એટલે તમારા રેગ્યુલર હતા પણ મને બહુ ઓછા આવતા હતા. મંથલી પીરિયડ્સમાં પ્રોબ્લેમ હતો તમને? એટલે મેં ડોક્ટર સોનલને વાત કરી કે આવી રીતે મને પ્રોબ્લેમ છે. તો એમણે મારી બી આખી હિસ્ટ્રી લીધી કે તમારી બી હિસ્ટ્રી આપી દો, પછી આપણે તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો એમણે મારી આખી હિસ્ટ્રી લીધી. તો પહેલા તો મારા પીરિયડ્સ માટેની જ વાત હતી. 1 મહિનો થયો, મને થોડુંક સારું લાગ્યું એટલે મેં કીધું ચાલ કે હવે મને બીજું ચાઇલ્ડ પણ જોઈએ છે, હું ડોક્ટર સોનલને વાત કરું. એટલે તમને અને તમારા હસબન્ડને બીજા ચાઇલ્ડની ઈચ્છા હતી? બહુ ઈચ્છા હતી. પણ આ પહેલું ચાઇલ્ડ થયા પછી બીજું ચાઇલ્ડ પીરિયડ્સની ઇરેગ્યુલરિટીને લીધે તમને નહોતું થતું, રાઈટ? એટલે એકચ્યુઅલી 3 વર્ષ સુધી તો અમે વિચાર્યું જ નહોતું, પણ પછી મારા પીરિયડ્સ બહુ ઇરેગ્યુલર હતા એટલે હું બી થોડી કન્ફ્યુઝ હતી કે મને થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. અને હા, એટલે લેડી ડોક્ટર હતું એટલે તમને વિશ્વાસ વધારે બી બેઠો. આવી વાત જેન્ટ્સ ડોક્ટર આગળ તમે જલ્દી ના બી કરી શક્યા. બરાબર છે. તો સોનલબેનનું શું કહેવું હતું એ વખતે? સોનલબેનને મને કીધું હતું કે હું જેમ કહું એમ તમે કરજો તો તમને સેકન્ડ ચાઇલ્ડ રહેશે જ. એટલે જ્યારે પહેલી વાર દવા લીધી ત્યારે થોડું અનસક્સેસફુલ, એટલે થઈ ગયું પીરિયડમાં. પછી બીજી વાર લીધી ત્યારે બી અનસક્સેસફુલ. ત્રીજી વાર એમણે મને અમુક તારીખો કીધી કે આ તારીખોમાં તમે થશો તો તમારું સક્સેસ જશે. એટલે આ તારીખો દરમિયાન તમારા હસબન્ડ સાથેની રિલેશનશિપ તમે રાખશો તો તમારું સક્સેસ. અને આ જે 2 વાર તમે પહેલા કીધું કે અનસક્સેસ, એટલે 2 વખત તમારી મંથલી સાયકલ રેગ્યુલર થઈ? રેગ્યુલર હા, એટલે એ સુધારો તો થયો તમારામાં, બરાબર? જે નહોતા આવતા પીરિયડ્સ એની જગ્યાએ આવવા માંડ્યા. અને થર્ડ ટાઈમ એમણે મને ડેટ આપી હતી કે આ ડેટમાં તમારા રિલેશન થશે તો તમારું થઈ જશે, અને એ જ ડેટોમાં અમે લોકોએ કર્યું હતું અને પછી સક્સેસ થઈ ગયું. તમે કીધું એ પ્રમાણે બાળક નહોતા થતા. એના ટ્રીટમેન્ટ દરમિયાન સોનલબેને તમને કંઈ કીધું ખરું કે શેને લીધે આ નથી થતું? તમને એવા કોઈ બીજા રોગ હતા ખરા? મને વારે ઘડીએ છે ને યુરિનમાં ઇન્ફેક્શન બહુ થઈ જતું હતું. અને બીજું કઈ તકલીફ? બીજી કશી તકલીફ? શ્વાસની કે અસ્થમાની હતી. હા, અસ્થમા એ એક કારણ હોય છે બાળકો ન થવા માટેનું સ્ત્રીઓમાં.
અને યુરિન ઇન્ફેક્શન સૌથી મોટું કારણ હોય છે એ વાત તમને કીધી હતી સોનલબેને? હા હા, એટલે એ બી એક કારણ હતું જે હવે ક્યોર થઈ ગયું છે? બિલકુલ હા, અત્યારે તો નથી મને. બિલકુલ નથી. અસ્થમા બી નથી, યુરિન ઇન્ફેક્શન બી નથી. બરાબર છે? એટલે તમે અસ્થમા સંપૂર્ણ ક્યારે રીતે સ્વસ્થ અને નિરોગી થઈ ગયા છો આજે. એટલીસ્ટ 80% તો ખરા જ. હા અને એ બી હાર્ડલી આ 1.5-2 વર્ષના ગાળામાં. હા અને જેની પાછળ સામાન્ય ખર્ચો થયો હશે. હા. વેરી ગુડ. અને એટલે લગભગ આ 3જે મહિને જ તમને પ્રેગ્નન્સી રહી એમ કહી શકાય, 3જે કે હા. 4થે મહિને. હા. અને 1.5 વર્ષમાં તો તમે પાછા મધર થઈ ગયા હા. આ ટ્રીટમેન્ટ શરૂ કર્યા. હા. 9 મહિના તો કુદરતનો ટાઈમ છે. હા. સોનલબેને તો 4 જ મહિના લીધા હા અને ખાસ કઈ ખર્ચો પણ નહીં આવ્યો હોય. નહીં. એટલે તમે એમ કહી શકો કે આ દર્દ વગરની અને એકદમ સસ્તો ઈલાજ થયો તમારા માટે. હા હા વેરી ગુડ. અને આ તમારું જે બીજું બાળક આવ્યું એ તંદુરસ્ત હા, એનામાં કોઈ જ ઇફેક્ટ દીકરો છે કે દીકરી છે? દીકરો આપે છે. વાહ વાહ. એટલે પહેલા દીકરી ને પછી દીકરો. તમારે તો ફેમિલી પૂર્ણ થઈ ગયું. થઈ ગયું. એટલે બીમાર દીકરીને બી સોનલબેને સુધારીને બીજો તંદુરસ્ત દીકરો બી સોનલબેન ના આભારે થયો. હા વેરી ગુડ. તો તમે હવે સોનલબેન વિશે કઈ કહેવા માંગો ખરા? નહીં, એમણે મારી બહુ જ સરસ ટ્રીટમેન્ટ કરી. મારી બેબીની પણ બહુ સરસ, મારી કરતા મારી બેબીની બહુ સરસ ટ્રીટમેન્ટ કરી અને બધી રીતે વ્યવસ્થિત કરી. અને તમને આ સંતાન જે બીજું જોઈતું હતું એ મળ્યું એટલે તમારા હસબન્ડ બી રાજી હશે. હા, બરાબર. તમારું તો ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું સોનલબેન ને લીધે. ચાલો, થેન્ક યુ વેરી મચ બેન. તમે આઈ થિંક જીવનભર સોનલબેન ની ટ્રીટમેન્ટ લેશો હવે તો કોઈ પણ હવે રોગ તો પાછું બી આવવાનું જ છે.